ચેપ્ટર 1 નેનો ટેકનોલોજીનો પરિચય. નેનોટેકનોલોજી શબ્દ એ બે શબ્દોનો બનેલો છે, નેનો અને ટેકનોલોજી. નેનો એ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ વામણું અર્થાત સૂક્ષ્મ થાય છે. નેનોમીટરનો ગાણિતિક અર્થ 1 મીટરનો 1 અબજમો અંશ છે, એટલે કે 1 નેનોમીટર ઇક્વલ્સ ટુ 1/10000000000 ઇક્વલ્સ ટુ 10⁻⁹ મીટર. વર્તમાન સંદર્ભમાં ટેકનોલોજી એટલે વિજ્ઞાનના સિદ્ધાંતો અને ટેકનિકનો અવનવા પદાર્થો, સાધનો, ઉપકરણો અને પદ્ધતિઓ વિકસાવીને માનવીની સમૃદ્ધિ અને સુખાકારી વધારવી તેમજ માનવ જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટેની પ્રક્રિયા. વળી તે કોઈ પણ વૈજ્ઞાનિક ઘટનાના મૂળમાં રહેલ સિદ્ધાંતને શોધવા અને સમજવામાં પણ ઉપયોગી છે. જ્યારે ઘણા પદાર્થોનું પરિમાણ 100 નેનોમીટર કરતાં નાનું કરવામાં આવ્યું ત્યારે તેઓએ તેમના મોટા કદના ગુણધર્મો કરતાં તદ્દન જુદા જ ગુણધર્મો દર્શાવ્યા અને ત્યારે આપણને નેનો દુનિયાનું કલ્પનાચિત્ર સમજાયું. ઉદાહરણ રૂપે વધેલી યાંત્રિક તાકાત, વધુ ઉષ્મીય અને વિદ્યુતકીય વાહકતા, બદલાયેલા પ્રકાશીય ગુણધર્મો વગેરે. અલબત્ત આ સુધારેલા ગુણધર્મો આવનાર ટેકનોલોજી અને ઇજનેરી વિકાસ માટે હંમેશા આવકાર્ય છે. કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સંસ્થાના નોબેલ પારિતોષિક વિજેતા અને ભૌતિકશાસ્ત્રી પ્રોફેસર રિચાર્ડ પી ફેઇનમેન ના શબ્દોમાં કહીએ તો ધેર ઇઝ પ્લેન્ટી ઓફ રૂમ એટ ધ બોટમ, અર્થાત તળિયે હજુ ઘણી જગ્યા છે. તેમણે ભારપૂર્વક સૂચવ્યું કે જો કોઈ પદાર્થ કે સાધનની કાર્યક્ષમતા વધારવી હોય તો તેની સૂક્ષ્મકૃતિનો વિચાર કરવો પડશે. પરંતુ નેનોટેકનોલોજી શબ્દનો પ્રથમ વખત પ્રયોગ એરિક ડ્રેક્સલરે 1980ના દશકમાં કર્યો હતો.